ડાંગ ભાજપમાં મોટું ગાબડું. સુબીર તાલુકાના 50થી વધુ પીડ કાર્યકરોએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ. ગુજરાતના સરહદી જિલ્લા ડાંગમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને સુબીર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો છે. સુબીર તાલુકાની નિશાણા જિલ્લા પંચાયત બેઠક હેઠળ યોજાયેલા તાલુકા સંવાદ કાર્યક્રમ દરમિયાન ભાજપના પાયાના અને પીડ કાર્યકરો સહિત 50થી વધુ સભ્યો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આ પક્ષપલટામાં માત્ર પીડ કાર્યકરો જ નહીં, પરંતુ ભાજપના આઈટી સેલ સાથે જોડાયેલા સક્રિય યુવાનોએ પણ કેસરીઓ છોડીને હાથનો સાથ આપ્યો છે. લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા આ કાર્યકરોએ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોએ પક્ષ પ્રત્યેનો પોતાનો રોષ ઠાલવતા મુખ્ય 3 કારણો જણાવ્યા હતા. સ્થાનિક સ્તરે વધી રહેલા ભ્રષ્ટાચારથી કાર્યકરો નારાજ હતા. પક્ષની અંદર જૂથબંધી અને આંતરિક ખેંચતાણને કારણે પાયાના કાર્યકરો ગુંગળામણ અનુભવતા હતા. વર્ષો સુધી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવા છતાં યોગ્ય માન-સન્માન ન મળતું હોવાનો આક્ષેપ કાર્યકરોએ કર્યો હતો. ડાંગ જિલ્લામાં ભાજપના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં આ પ્રકારનું ગાબડું પડતા સંગઠન પર ગંભીર અસર પડવાની શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ જોડાણ એક મોટી બૂસ્ટર ડોઝ સમાન માનવામાં આવે છે. કોંગ્રેસના આગેવાનોએ તમામ નવા સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને સંગઠનમાં યોગ્ય જવાબદારી સોંપવાની ખાતરી આપી છે. આગામી સમયમાં આ ફેરફાર ડાંગના રાજકારણમાં કેવા સમીકરણો રચશે તે જોવું રહ્યું. આજે સુબીર તાલુકાના નિશાણા જિલ્લા બેઠકનો તાલુકા સંવાદ હતો અને એ તાલુકા સંવાદમાં આજે સુબીર તાલુકાના બીજા 50થી વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. અને હજી જણાવો કે જે અગાઉ જે ભાજપવાળા જે વાત ફેલાવે છે કે કોંગ્રેસના કાર્યકરો, પણ એ વાત ખોટી છે. આ કોંગ્રેસના નહીં પરંતુ ભાજપના કર્મઠ કાર્યકરો જે ભાજપનો છેડો ફાડીને આજે કોંગ્રેસ સાથે જોડાયા છે. અને તેમાં વિશેષ કરીને ભાજપના આઈટી સેલના એક યુવાન મિત્ર એ પણ આપણી સાથે જોડાયા છે. અને તેની સાથે તમામ આ વિસ્તારના જે ભાજપના આગેવાનો હતા, જૂના કાર્યકરો હતા, એ 50થી વધુ સંખ્યામાં જોડાયા છે. તો હવે આ બીજો નહીં પરંતુ ત્રીજો તમાચો છે ભાજપ પર, કારણ કે હવે ડાંગ કોંગ્રેસ એ મજબૂત થઈ રહી છે અને આવનારા દિવસોમાં ડાંગ જિલ્લા પંચાયત સાથે સાથે સુબીર તાલુકા પંચાયત અને વઘઈ અને આહવા તાલુકા પંચાયત પણ કબજે કરવા જઈ રહી છે. એનો આ સંદેશ અહીં સુબીરથી આપ્યો છે. આ છેવાડાના ગામમાં જો આ લોકો જોડાતા હોય તો પછી હવે પ્રજાએ સમજવું રહ્યું કે ભાજપથી હવે લોકો ભરમાવાના નથી અને ભય, ભ્રષ્ટાચાર અને ભ્રમ ફેલાવનારી આ ભાજપ સરકાર હવે નતમસ્તક થઈ છે અને કોંગ્રેસનો ઉદય હવે શરૂ થયો છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નિશાણા જિલ્લા બેઠકના આજના તાલુકા સંવાદમાં ભાજપના 50થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. એ લોકો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા છે. હું ફરી વખત કહું છું, કારણ કે ભાજપ દર વખતે એવો પ્રચાર ફેલાવે છે કે આ જે કાર્યકરો છે કોંગ્રેસના જ હતા, પરંતુ એ વાત ખોટી છે. આ જે ત્રીજા રાઉન્ડમાં જે કાર્યકરો જોડાયા છે, કર્મઠ કાર્યકરો જે ભાજપના કાર્યકરો હતા અને તેની સાથે સાથે મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા છે. એમાં ભાજપ આઈટી સેલના યુવાન પણ જોડાયા છે. તો આ ભાજપના ચહેરા પર એક સળસળતો તમાચો છે, કારણ કે હવે આપણે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે લોકો ભાજપથી નારાજ છે. ભાજપનો પરપોટો જે હતો, વિકાસનો પરપોટો, એ આજે ફૂટી જવા પામ્યો છે અને ભાજપથી છેતરાવાવાળા, ભાજપથી નારાજ લોકો હવે ખુલીને કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. તો આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે હવે આવનારી જિલ્લા પંચાયત હોય કે સમગ્ર તાલુકા પંચાયતો, વઘઈ તાલુકા પંચાયત, આહવા તાલુકા પંચાયત અને સુબીર તાલુકા પંચાયત હવે કોંગ્રેસ સર કરવા જઈ રહી છે. અને આ સંદેશો છે ભાજપ માટે કે હવે તમારા ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી લોકો છેતરાવાના નથી. અને હવેના યુવાનો જાગી ગયા છે, એટલે જ હવે યુવાનો પણ કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે.